એકવાર સ્વર્ગમાં ઇન્દ્રને શાપ મળ્યો સુવર બનવાનો. હવે સ્વર્ગનું સિંહાસન ખાલી પડ્યું. દેવતાઓએ બ્રહ્માજીને કીધું ઇન્દ્રને લાવો. બ્રહ્માજીએ બહુ સમજાવ્યું, ઇન્દ્ર સમજતા નથી. તમે જુઓ, આ મારી પત્ની, આ મારા બાળકો, આ મારો પરિવાર, આને મૂકીને હું તમારી હારે કઈ રીતે આવું? જે યોનિઓમાં જન્મ થાય ને તો એમ લાગે આ જ મારું પરિવાર છે. તે બ્રહ્માજીએ છે ને એનું ડોકું કાપી નાખ્યું. શરીરને પોતાનું માને, પત્નીને પોતાની માને, પુત્રને, ઘરને, પશુ, બંધુ, બાંધવ, આ બધામાં આસક્ત રહીને પોતાને ભાગ્યશાળી સમજે છે. જુઓ અમારું ભાગ્ય, જુઓ હે ને, અમારો કેટલો સુંદર પરિવાર, સારું છે. અને પછી એના ભરણ પોષણની ચિંતાથી રાત દિવસ બળતો રહે છે. જો પરિવારના પાલન માટે માણસ શું નથી કરતો. અને સમાજમાં એવા દાખલા બન્યા પણ છે કે પબ્લિક ભેગી થઈને ચોરને મારે ને બિચારો મરી જાય. જો પ્રાણના ભોગે પણ વ્યક્તિ પરિવારનું પાલન ચાહે છે. શું કામ? પણ એક પ્રશ્ન થાય કે પરિવાર માટે આવું કરવાનું કારણ શું છે? અને હિંસા વૃત્તિ દ્વારા એકઠું થયેલું આ જે ધન છે, જે ધનથી આ પરિવારનું પાલન પોષણ કરે છે, આના ફળ સ્વરૂપ એને એક સમય નરક જવું પડશે. એકવાર સ્વર્ગમાં ઇન્દ્રને શાપ મળ્યો સુવર બનવાનો. ઇન્દ્રએ સુવરનો દેહ ધારણ કર્યો અને સુવરના દેહમાં આવ્યા પછી ઇન્દ્રના લગ્ન થયા. પછી એના 8-10 બચ્ચાઓ થયા. હવે સ્વર્ગનું સિંહાસન ખાલી પડ્યું. દેવતાઓએ બ્રહ્માજીને કીધું ઇન્દ્રને લાવો. બ્રહ્માજી કે લ્યો હું જાવ લેવા. બ્રહ્માજી લેવા આવ્યા અને જોયું ઇન્દ્ર એક ગટરના નાળામાં પરિવાર હારે મોજથી આનંદ કરે, ગટરનો મળ ખાય. સુવરના રૂપમાં રહેલા ઇન્દ્રને બ્રહ્માજી કહે છે, ઇન્દ્ર હાલ સ્વર્ગ ખાલી પડ્યું છે, તારે સ્વર્ગના સિંહાસને બેહવાનું છે. ત્યારે સુવરના રૂપમાં રહેલા ઇન્દ્ર કહે છે, બ્રહ્માજી હું કેવી રીતે આવું? તમે જુઓ, આ મારી પત્ની, આ મારા બાળકો, આ મારો પરિવાર, આને મૂકીને હું તમારી હારે કઈ રીતે આવું? બ્રહ્માજીનું મગજ ફરી ગયું. હા, છે સ્વર્ગનો રાજા અને બોલો એક નાળાને છોડવા તૈયાર નથી. સ્વર્ગ મળે છે છતાં નાળું ગટર છોડવી નથી. બ્રહ્માજીએ બહુ સમજાવ્યું, ઇન્દ્ર સમજતા નથી. તે બ્રહ્માજીએ છે ને એનું ડોકું કાપી નાખ્યું સુવરનો. એ સુવરના શરીરમાંથી મુક્ત થયા. ઇન્દ્રનો દેહ પ્રાપ્ત થયો. અને ઇન્દ્રએ બ્રહ્માજીને પૂછ્યું કે આપણે અહીં શું કરવી છે? બ્રહ્માજી કે તને લેવા આવ્યો છે, આવું સ્વર્ગમાં? તો કે આપણે સ્વર્ગમાં જવાનું આવ્યા. બોલે જો આ તારું પરિવાર, આ તારા બાળકો, આને રહેવું છે કે પછી ને આવું? ઇન્દ્ર કે હાલો હાલો આપણે કાંઈ લેવા દેવા. થોડી વાર પહેલા જે આસક્તિ જે છોડવા તૈયાર નથી, જેવું શરીર બદલ્યું તો ઇન્દ્ર એને ભૂલી ગયા. આપણી આ દશા છે. જે યોનિઓમાં જન્મ થાય ને તો એમ લાગે આ જ મારું પરિવાર છે, આ જ મારું સુખ છે, આની સિવાય ક્યાંય નહીં. અરે આવા અનંત અનંત પરિવારોને છોડીને આપણે આજે અહીંયા આવ્યા છે. આ પહેલી વાર નથી. આની પહેલાના જન્મમાં પણ આપણે એક માતા પિતા હતા, આપણે બાળકો હતા. એની પહેલા અનંત અનંત જન્મ થયા છે આપણા આ રીતે ફરતા ફરતા. અને એમાંનું આ એક જીવન છે. પણ હવે આ શરીરમાં છે ને તો એમ લાગ્યું નહીં, આ જે છે ને એ જ મારું છે બધું. આય ફસાણા. અને આ શરીર એ પૂરું થાય ને, વળી પાછો ક્યાંક જન્મ થશે, પાછું એક નવું પરિવાર, તો ત્યાં પાછા એ માનવા માંડશું કે આ મારા છે. તો જે યોનિઓમાં જાવીને ત્યાં આપણને આવો આનંદ મળે. હકીકતી આનંદ છે નહીં, ક્ષણિક સુખ છે. છતાં આપણને એમ લાગે છે નહીં આપણું ભાગ્ય છે. આ મૂર્ખ વ્યક્તિ શરીરને પોતાનું માને, પત્નીને પોતાની માને, પુત્રને, ઘરને, પશુ, બંધુ, બાંધવ, આ બધામાં આસક્ત રહીને પોતાને ભાગ્યશાળી સમજે છે. જુઓ અમારું ભાગ્ય, જુઓ હે ને, અમારો કેટલો સુંદર પરિવાર, સારું છે. અને પછી એના ભરણ પોષણની ચિંતાથી રાત દિવસ બળતો રહે છે. એના માટે જાત જાતના પાપ કરે છે. જો પરિવારના પાલન માટે માણસ શું નથી કરતો. એક ચોર જ્યારે ચોરી કરે ને, એ ચોરને ખબર છે કે જો હું ચોરી કરીશ અને હું બહાર જઈશ ને હું પકડાય, અને જો હું પકડાઈ ગયો ને લોકો મને મારશે ને તો ક્યારેક મરી જાય. અને સમાજમાં એવા દાખલા બન્યા પણ છે કે પબ્લિક ભેગી થઈને ચોરને મારે ને બિચારો મરી જાય ને. પણ માની લો એ ચોરને પૂછીએ કે આટલો માર ખાશો તો ચોરી શું કામ કરે છે? બોલે શું કરું, પરિવારનું પાલન કરવું છે ભાઈ. પ્રાણના ભોગે સાહસ કરે છે પરિવારને જીવાડવાનો. બોર્ડર ઉપર જે સૈનિકો ઊભા છે ને એને પૂછો એટલે હામેદ કોઈ ગોળી મારે મરી જાઓ, બીક નથી લાગતી? બોલે શું કરીએ ભાઈ, પરિવારનું પાલન કરવાનું છે. જો પ્રાણના ભોગે પણ વ્યક્તિ પરિવારનું પાલન ચાહે છે. શું કામ? કારણ કે આસક્તિ છે એ પરિવારમાં. એટલે અને એના માટે ખૂબ દુઃખ ભોગવે છે,
ખૂબ કષ્ટ ભોગવે. પણ એક પ્રશ્ન થાય કે પરિવાર માટે આવું કરવાનું કારણ શું છે? બોલે પરિવારમાંથી મળતું સુખ. ગૃહસ્થ જીવનમાં બે જ સુખ છે. એક પત્નીનો એકાંતમાં ભોગ, અને બીજું બાળકોની કાલી ગેલી ભાષા. નાના નાના બાળકો રમતા રમતા આવે મમ્મી પપ્પા, અને બોલે ને એમ થાય કે ઓહો, ઇન્દ્ર કરતાંય વધારે સુખ આપણે છે. બસ આની સિવાય ગૃહસ્થ જીવનમાં બીજું કોઈ જ સુખ નથી. અને આટલા માટે એ બધા દુઃખ ભોગવે છે. અને જો એ દુઃખના પ્રતિકારમાં થોડીક આંશિક સફળતા મળે ને તો એને સુખ માની લે છે. દુઃખે ન સુખ માની ના, જગતમાં જે દુઃખ છે ને એને જ સુખ માને છે. પણ એ સમજતો નથી કે ભયંકર પ્રયાસ અને હિંસા વૃત્તિ દ્વારા એકઠું થયેલું આ જે ધન છે, જે ધનથી આ પરિવારનું પાલન પોષણ કરે છે, આના ફળ સ્વરૂપ એને એક સમય નરક જવું પડશે. ઓલી કથા જાણો છો ને? મૃગારી નામનો એક શિકારી હતો, અને નારદ મુનિ જ્યારે એને મળ્યા, પશુઓને મારતો અને અડધા મારે, પેલા તડપતા હોય. નારદજી કે આ શું કરે છે? મારવા હોય પૂરા મારી નાખ, અને તડપાવે શું કામ? બોલે મન મજા આવે જોવામાં. તને ખબર છે આનું પાપ લાગશે તને? બોલે મને શું કામ, હું તો મારા પરિવાર માટે કરું છું. સારું, કે જા તાર પરિવાર વાળાને પૂછતો હોય આમાં ભાગીદારી લેશો? બોલો મૃગારી કે મને મૂર્ખ સમજો, હું પરિવારને પૂછવા જાઉં તમે અહીંથી ભાગી જાઓ. નારદજી કે એવું હોય બાંધી દે મને. ઝાડના વેલા લાવ્યો અને બાંધી દીધા નારદજીને. આવું છું આઈના ઉભા રહેજો કે મને. ગયો ઘરે પૂછવા. જઈને એના પિતાજી બેઠા હતા, પૂછ્યું કે પિતાજી તમારું પાલન પોષણ કરવા માટે હું જે પાપ કરું છું એમાં તમારો કાંઈ હિસ્સો? બોલે દીકરો છો, પાલન કરવું તારું કર્તવ્ય છે, આમાં અમે કાંઈ પાર્ટનરશિપ લઈ એકવી નહીં. આઘાત લાગ્યો એને જરા જવાબ સાંભળ્યો. એને થયું બાપા તો આમાંય કડક હોય કે માને જઈને પૂછું, માતા પાસે જઈને પૂછ્યું તમારી કાંઈ ભાગીદારી ખરી આમાં? બોલે નહીં. તો એને થયું કે ઘરવાળી તો લેહે જ, અર્ધાંગીની છે ને. એને કીધું પરણીને લાવ્યા છો પાલવવા તમારે જ પડે નહીં કે હે, આપણે કાંઈ ભાગીદારી લેવાની થતી નથી. એવો આઘાત લાગ્યો હૃદયમાં જ્યારે સાંભળ્યું. પછી ઓલા બાળકોને પૂછ્યું તમે? એ કે પેદા કર્યા છે પાળો. એ કે એમાં હું ભાગ્યો ત્યાંથી તરત આવીને નારદજીને ચરણમાં દંડવત કરે. નારદજી કે પેલા ખોલતો ખરો. એ કે બાંધો જ મને, પ્રણામ પછી કરજે. નારદજીને ગુરુજી મારો કંઈક કરો. એ કે કેમ? મારે નરક જવું પડશે. નારદજી કે ચિંતા નહીં કર, હું તને એક મંત્ર આપું છું, જપ કરજે. અને મંત્ર આપ્યો રામ. હવે રામ નામ જપ, અને જપ કરવા માટે બેઠો. હવે જપ કરતા કરતા સ્થિતિ એવી થઈ કે રામ રામ બોલતા બોલતા રામનું મરા થઈ ગયું. હે ને, રામ 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 રામ, પછી મરા 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 મરા. હે ને, નારદજી તો ત્યાંથી નીકળી ગયા. અમુક વર્ષો પછી નારદજી પાછા આવે છે પર્વત મુનિને સાથે લઈને ઈ સ્થાન ઉપર. કીધું કે હાલો મારો એક શિષ્ય છે તો આપણે એને મળતા જઈએ. અને અહીં આવીને જોવે તો રાફડો બની ગયેલો શરીર ઉપર. પર્વત મુનિ કે આ તો રાફડો છે, અહીં શિષ્ય. એ કે હમણાં પ્રગટ થાય. નારદજીએ એ રાફડાને નષ્ટ કરીને એમાંથી એક વ્યક્તિત્વનું દર્શન કરાવ્યું. અને જોવે તો એ મૃગારી હવે મૃગારી નથી. કોણ છે? બોલે વાલ્મીકી છે. રાફડાને સંસ્કૃતમાં વલ્મીક કહે છે, વલ્મીક. અને એ રાફડામાંથી જેનો જન્મ થયો છે એટલે એનું નામ થયું વાલ્મીકી. અને તુલસીદાસજી કહે છે ઉલટા નામ જપત જગ જાના, ઉલટા નામ જપત જગ જાના, वाल्मीकि भय ब्रह्म समाना, वाल्मीकि भय ब्रह्म समाना, उलट नाम जपत जग जाना, उलट नाम जपत जग जाना, उलट नाम
જપત જગ જાના વાલ્મીકી ભય બ્રહ્મ સમાના વાલ્મીકી ભય બ્રહ્મ સમાના મૃગારી નામનો એ શિકારી વાલ્મીકીના રૂપમાં બન્યા છે. કેટલું આશ્ચર્ય છે. ઊંધું નામ લીધું તોય બ્રહ્મર્ષિ થયા, અને આપણે સીધું લઈ તોય મેળ નથી પડતો. હે ને, આમાં પ્રોબ્લેમ ક્યાં છે એ જાણવું પડે છે ને. એણે ઊંધું લીધું તોય પામી ગયા, અને આપણે આ સીધામાં પ્રોબ્લેમ છે. જો જે દિવસે નારદજીએ કીધું ના મંત્ર જપવાનો નથી, એ દિવસથી ત્યાં બેઠા. કારણ કે એ વાલ્મીકીએ વિચાર કર્યો કે નારદજી બેસાડીને તો ગયા, પણ ઉઠવાનું ક્યારેય કીધું નથી. તો કે ગુરુજી નો આવે ત્યાં સુધી ઉઠવાનું નથી. જ્યાં સુધી ફરીથી નારદજી નો આવ્યા ત્યાં સુધી રામ નામ બંધ ન થયું. આ ગુરુ નિષ્ઠાના કારણે ઊંધું નામ અહીં તે સીધું થઈ ગયું. બ્રહ્મર્ષિ બન્યા વાલ્મીકી. તો કથા તો આ તમે જાણી જશે, કારણ કે બહુ પુરાતન કથા છે. આમાંથી આપણે શીખવાનું એ છે, ઘરે જઈને આપણે કોઈ દી પૂછ્યું કે આમાં ભાગીદારી લેવો કે નહીં? હાલો, આડે તો પૂછી લીધું ને એનો તો ઉદ્ધાર થઈ ગયો. આપણે પત્નીને જઈને પૂછો તો કે આજે પાપ કરવી છે ધંધામાં, કેમ થાય પાર્ટનરશિપમાં? જવાબ તો આ જ આવશે, એ ભાઈ અમારે કાંઈ જોવાનું નથી, અમારે તો ખાઈ પીને મોજ કરવાની છે. અને ઘણી વાર તો બે પતિ પત્ની લડે ને, તો આમ બોલે નક્કી કર્યો કે ઘરે જવું જ નથી, તોય પાછો હાંજે નાન્યા. ગમે એટલું અપમાન કરે દીકરાઓ પત્ની, આમ ઘડીક તો અંદર વૈરાગ્ય આવી જાય કે હવે ઘરે જવું જ નથી, વળી હાંજ પડે ને પાછો ન્યા. પણ યાદ રાખો, પરિવારનું પાલન કરવા જે પાપ કર્યા છે ને, એના ફળ સ્વરૂપ નરક આપણે જ ભોગવવાનું છે.